જોઈ રહ્યા છો કે નીકળી ગયા છે બરાબર, અને વાતથી પ્રમાણે કે મેચિંગ થઈ ગયા છે કપડા બરાબર. અને કપડા મેચિંગ તો ઘણા વર્ષથી કરતા આવીએ છીએ. કોઈક દિવસ કઈક નો સેટિંગ આવ્યું હોય, જોડા જોડી હોય તો ન કરી હોય, બાકી કપડા મેચિંગ તો હોય જ. હું તાર કેવું કરવાના જ હોય ને. હા, તો કપડા મેચિંગ કર્યા હોય તો મતલબ એ છે કે કઈક સારી જગ્યાએ જતા હોય બરાબર. તો કઈ જગ્યાએ જાય છે ને એ બ્લોગમાં ક્યારે નથી કહેતા, એ લાસ્ટમાં જ તમારે સરપ્રાઈઝ રાખીએ છીએ. કેમ કે લાસ્ટ ટાઈમ અમે આ ભવાની ગયા ત્યારે આ જ વસ્તુ કરી હતી બરાબર. તો એ જ વસ્તુ આપણને દેખાડશો કે અમે ક્યાં જઈએ છીએ. અને મારે જવાનું છે ઠેઠ ભાવનગર સાઈડ જવાનું છે. ક્યારે પહોંચી કઈ ખબર નહીં, કદાચ તો 7:30-8 જેવું થઈ જશે. પણ પિયાવા ગામ છે ને એ મમ્મીના માસીનું ગામ છે. મસ્ત મજાનું ગામ છે, એકદમ સુપર ગામ છે. જો રૂડું ને રળિયામણું પિયાવા, બધા પિયાવા કે બાકી સાચું ગામનું નામ છે પિયાવા છે. નાના ભાઈનું નામ પીલો છે. જો કેટલી મસ્ત સ્કૂલ છે, પણ કઈ ઘટે નહીં એવી સ્કૂલ છે, એક નંબરની. નાના ગામમાં હાઈસ્કૂલ હોય એટલે બહુ સારી વાત કહેવાય. એ વંડા ગામ જે છે ને એમાં બધી રીતે ટૂંકમાં તમને કઈ વસ્તુમાં એમ નહીં કઈ આ વસ્તુ નહીં મળે, હરેક વસ્તુ મળી જાય છે. તો કોઈ પણ માણસ હોય એને જરૂરિયાતની ચીજ વસ્તુ બધી મળતી હોય તો બીજું માણસોને શું જોઈએ? જો બદામ શેક છે, બદામ શેક મળી જાય તો ઘણું ખાલી બદામ શેક જ પીવાનું હોય. બદામ શેક છે, પાણીપુરી જો બાજુમાં છે તો પાણીપુરી છોકરીઓને મળી જાય એટલે એ ઘણું. મને ન ભાવે પાણીપુરી. ભૂંગળા બટેટા છે, બાજુમાં જો ન્યારાનો પેટ્રોલ પંપ છે, પેટ્રોલ મળી જાય બરાબર. અને આ સાઈડ પૂછું લે તો ઓલી સાઈડ આ એક ભાઈ કહે છે કે ટીડા ભાઈ કેવું છે કે ડ્રીમ 11 માટે વાળા માટે ખાસ કે એક ચાની લારી છે. એ ચાની લારી વાળાના ભાઈને છે ને ગયા વખતે 1.5 કરોડ રૂપિયા હતા ડ્રીમ 11માં, 49 રૂપિયામાં ખાલી. એટલે તમારા નસીબ હોય તો તમે કરોડપતિ રાતો રાત બની જાઓ. એટલે આ વસ્તુ એવી છે, નસીબ ઉપર બધું હાલતું હોય. પણ એનો મતલબ એવું નહીં કે જુગારી બની જવાનું. ઠીક છે, સેલણ આવી ગયું છે, સેલણા ફીફાજ ને બધું ગામ બાજુમાં છે. વેરડી ને ખવી ને એવી આમથી જવાય. આ ગામ છે ને એ આપણા ઘણા બધા રિલેટિવ લોકો જ રહે છે. એટલે બાજુમાં આપણે ફઈ રહે છે, અહીંયા આપણે જ્યોતિબેન રહે છે. ટૂંકમાં રહેતા નથી, એને બધાના જૂના ગામ છે. આપણાની મજા છે ફૂલે ફૂલ. આપણે હાલો ને ઘડિયા રહેવા આવ્યા જઈ તો મને બધા ઘર જમે બધા ન કઈ ઘર જમાય કે પછી તને મજા આવશે નહીં ના? આપણે અલગ રહેવું લે, બધા નારે નો રહેવાય ને. બધા એમ નહીં કે તારો ઘરવાળો જો ઘર જમાય થઈને રહી છે તો આપણે બધાને એના ઘરે થોડું રહેવું જ કે. તો મને તો ભાઈ છે ને જો નોકરી કરવાની જરા ઈચ્છા છે જ નહીં બરાબર. ઓન કેમેરા આપણે કહીએ છીએ નોકરી કરવાની જરા મને થતું જ નથી. આ તો બસ મજબૂરીનું નામ કહેવાય ને કે વિડીયા ચાલો એટલા જ મેં કરી દીધા. વિડીયામાં જો આપણું હરખું હાલશે અને 5 રૂપિયાની આવક થાય એટલે બધાને શીખવાડ દેવા વિડીયા બનાવતા. બધા વિડીયા વાળા બધા સપોર્ટ કરશે તો આગળ આવશો ને. પૂછ તાર હાવા જોવા છે? આ જોની બે ઉપર ચડીને બેઠા. કેવડા મોટા રગડા હો, બાકી રગડા હાવસ છે. ક્યાં ગામનો ગેટ હતો? ઈ છે રોજડા જાય. એ રોજ નથી, ભેંસ છે ભેંસ. એ ન્યા નથી કેતો હવે તો ઓલો દાદા બેઠા છે ને એ બાજુ ઝૂમ કરતો દેખાય છે. કેટલા છે? કેવા મસ્ત છે છે ને આ કઈ નદી છે? શેત્રુજી છે. કઈ ઘટે પાણી જો ઉનાળામાં હો ડબલ. કેમ બાકી શેત્રુજી છે. શેત્રુજી નો કાંઠો એટલે હાવજનો ઘર. હાવજના ઘરમાં તમારે ત્યાં બધું આટો ન મરાય. તમે તે તો હાવજ જોઈ આવી નહીં. હવે જાવ ને હવે અમાર ગઢિયા ને કૂતરાની જેમ રખડે છે. કેમ તમારા કૂતરા નથી ગામમાં? કૂતરા છે ને તોય કૂતરાની જેમ જ રખડતા હોય ઘરની બહાર જ. ખબર છે પેલા? એ હાવજ છે, હાવજ ને કૂતરા હા, જાવ ને ગઢિયા જાય તો કેટલી ફાટે છે ખબર ને. આપણે એ રિસ્પેક્ટ કરીએ છીએ. કેમ કે હા, રિસ્પેક્ટ. એ નેશનલ એનિમલ છે ભાઈ, એટલે રિસ્પેક્ટ કરવી પડે. અને એ બાપો હગો ન થાય કોઈનો. હા હા, તમારા જાણે કેમ પાળેલા હોય એમ વાતો કરો. હા હવે પાળેલા જ છે. તો ફ્રેન્ડ્સ પાછા આપણે એક મસ્ત મજાના સિટીમાં એન્ટર થઈ ગયા છીએ બરાબર. ગામડું નથી, ઘણા બધા ગેટ જોયા. પાછો ગેટ આવી ગયો. હાલો એક પાછો ગેટ દેખાડજો ફટાફટ. સંત શ્રી શંકરગીરી બાપુ સુધીરભાઈ બી વાઘાણીના સ્મારક તરફથી છે કઈક નવું. વાલમધામ ગારિયાધાર. ગારિયાધાર પહોંચતા વાર ન લાગી. ગારિયાધાર પહોંચતા શું વાર લાગે? ગારિયાધાર થી 20 કિલોમીટર થાય. મંડાર બજાર તો જો અંદર છે, આપણે અંદર નથી જવાનું. આપણે તો આ સાઈડ થી નીકળી જવાનું છે. મેન બજાર ઓલે ગેટ છે ને એ બાજુ.
આપણે એને અંદરથી જ નથી જતા હે નહીં અંદરથી જાય એટલે હોવરી બહાર ન નીકળી આપણે એટલે ગાડી પછી વાળવી કઈ રીતે પાછી કેમ લેવી એ તો મેં નહીં તો એવું નથી ને કે શોપિંગ કરવા ચડી જાય એમ શોપિંગ કરવા તો ઠીક છે પણ બહાર નો નીકળી છે કોઈ રીતે મરી જાય આપણે સારી વાત કેમ નીકળવું ઓ ભાઈ રસ્તામાં પાણી નાખીશ શું મૂકી દેવાનું વાહ ભાઈ સાડી કાલ ભૈરવ દાદાનું મંદિર આવી ગયું છે આમ જ ને બાર જ રેડી હેલો શાકભાજીની માર્કેટ આવી છે કેરી લઈ લો કેરી સિંગડાળિયા મસાલા વેફર ઠંડા પાણીના પાઉચ હાલો એમ તો તમે વેચો આપણે બસ સ્ટેન્ડ માં જ ધંધો કરતા પેલા સાહેબ ઉપડા છે હવે કંઈક નાસ્તો લેવા કંઈક સારું લઈ આવજો હા 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 સાહેબ આવી ગયા નાસ્તો લઈને નાસ્તામાં તો ઝીણીબેન માટે તરબૂચ લીધું છે 5 કિલા અને બાકી આ બધા કટક બટક બધા છોકરીઓને ભાવતા હોય એવું બધું બિસ્કિટ ને વેફર ને આ બધું છે ને ગાઈઝ મારા માટે નથી હો અમે જ્યાં મહેમાન થઈને જાય ને ત્યાં લઈ જવાનું પાવપટ્ટી ને એવું બધું છે સક્કરિયા ને ઓલા કાજુ બિસ્કિટ ને બધું નાનું નાનું સરસ લ્યો આ બધું એટલું ઘણું નહીં ઘણું એટલું તો પછી ઘટશે લઈ લેવું રસ્તામાં બીજું શું હોય બરાબર ને ભાણીબેન છે ભાઈ ભાણીબેન ને જેટલું આપીએ એટલું ઓછું પડે ગાઈસ બેનું ને ભાણિયાઓને છે ને આપણામાં તેવડ હોય એને કરતાં વધારે ખવડાવવા પીવડાવાય શું તમારે કેવું પૈસાવાળા છે એને એવું કંઈ ન હોય જીવ ને મેનું જીવ હેલો ફ્રેન્ડ નાસ્તો કરવા તમને ખોડાવવું પડશે હા તો એટલે ચાલુ કરી ખરો કઈ દર વખતે મારે જ ખોડાવવાનું હોય તમે તો કોઈ દિવસ ખોડાવ્યું નથી હા જો હા એક બ્લોગમાં બે ત્રણ ખવડાવ્યું જોઈ લેજો કોકને ગાઈસ તમે જોઈ લેજો જૂનું એક બ્લોગ છે એમાં ખવડાવ્યું મેં હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ તો હવે અમે પહોંચી ગયા છીએ એક મસ્ત મજાના ખાવાના ગામમાં આઈ મીન કે પેંડા ખાવાના ગામમાં કેમ કે હવે જે ગામનું નામ આવ્યું છે એ છે સાંઢીડા તો વિડીયોને ફેરવી નાખો તરત જ જોઈ લ્યો બાપુજીના પેંડા હો આઈ મીન કે બાપજીના પેંડા બરાબર હવે તમે ખાલી દુકાન જોતા જાઓ ખાલી કે આ ગામમાં સ્પેશિયલ ઓનલી ને ઓનલી પેંડાની જ દુકાન છે બધી પેંડાની દુકાન જો ફેમસ પેંડા ને સાંઢીડાના સાંઢીડાના પેંડા છે સાંઢીડા કહેવાય મહાદેવના થાબડી પેંડા છે સામેની સાઈડે શિવમના પેંડા છે પછી બાજુમાં નેચરલ ટેસ્ટ ઓફ ધ ટૂંકમાં કે હરેક જગ્યાએ ડગલે ને પગલે નાની નાની દુકાનો છે ને ઓનલી પેંડા જોઈ લ્યો પાછા એક નવી પેંડાની દુકાન આવી ગઈ છે સાહેબ ને જો કે ભાવે બહુ પેંડા રિટર્ન માં પેંડા લેવા માટે ઉભા રહીશું ત્યારે તમને દેખાડશો ને ઈ પેંડાની જો હજી અંદર આખી એક આપણે કેમ બજાર હોય કપડાની કેમ બજારો હોય બરાબર એવી જ રીતે પેંડાની નાની નાની દુકાનો છે અત્યારે અંદર રાતનો ટાઈમ થઈ ગયો છે એટલે ઘણી જગ્યાએ દુકાન બંધ થઈ ગઈ છે એટલે ગમે ત્યારે તમારે પેંડા જો મંગાવવા હોય કોઈ રિલેટિવની જોડે ભાવનગર જતા હોય તો અવશ્ય ટૂંકમાં એક વખત 5 મિનિટમાં વિઝિટ કરી લેવાની યોગીના થાંભડી પેંડા આગળ છે આપણે તો બહુ ખાધા છે સાંઢીડાના પેંડા ખાજો એટલે તમને મજા જ આવી જાય કળે એમ કહેવાય ને કે અંદરથી આમ સ્ફૂર્તિ આવી જાય એવા મસ્ત મજાના મીઠા પેંડાઓ ના ને હવે પછી બહુ ગેળા ભાવે નહીં યોગીના પેંડા છે બાજુમાં બસ ઊભી છે સ્પેશિયલ ટૂંકમાં માણસો જતા હોય ને તે એક વખત બ્રેક મારે બરાબર સરકારી બસ વાળા હોય તો ઈ બ્રેક મારે અને પ્રાઇવેટ વાળા તો ઈ બસ એનું રીઝન છે કે માણસો માટે પેંડા બહુ સ્પેશિયલ છે જોઈ લ્યો માણસો માટે નહીં તમારા માટે 500 કરી દો ને બે થાબડી લો તો મસ્ત આવશે એના કરતા रास्ते में गम मिल गया था लग के गले में रो दिया जो सिर्फ मेरा था सिर्फ मेरा मैंने उसे क्यों खो दिया हाँ वो आंखें जिन्हें मैं चूमता था बेवजह प्यार मेरे लिए क्यों इनमें बाकी ना रहा हो दवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जीऊंगा तेरे बिना हो नवा मेरे तू है तो मेरी सांस चले बता दे कैसे मैं जीऊंगा तेरे बिना હા લ્યો હવે હશે મસ્ત મજાનો કોલિંગ ચાલુ છે 80 નો બરાબર અને નાઇટ નો ટાઈમ છે અને જોઈ લો આગળ કેમેરો પર આગળ નાઇટ માં આપણે લોંગ ડ્રાઈવ માં નીકળી જઈએ મજા જાય બસ મજા જ આવે સપોન બીજું કાંઈ નહીં હર સન્ડે હોય હર સન્ડે તમે લાસ્ટમાં ઘણા ટાઈમથી જોવ છો સન્ડે ફંડે હોય બ્લોગ તો હમણાં ચાલુ કર્યા બાકી મંથનો વીકેન્ડ આવી જાય એટલે ફરવા નીકળી જ જાઉં છું કેમ કે સુકૂન વાળી લાઈફ જીવવી હોય તો હરવું ફરવું એને સિવાય કાંઈ લાઈફમાં ભેગું નથી થવાનું ગમે ત્યારે તમારે હે ને એ ફટાકે ફૂટી જ જવાનો છે લાઈફમાં એન્જોય કરી લ્યો મોજ કરી લ્યો બધાની નજરમાં સારા રહ્યો જિંદગીમાં મજા જ આવ્યા કરશે સોનગઢ આવી ગયું છે સોનગઢ યસ હવે અમે થોડી વારમાં જઈએ છીએ સિહોર જઈને ત્યાં આવે ભેગા થઈએ જમવાનું ત્યાં છે ત્યાં તમારે ભગવતી રેસ્ટોરન્ટ છે ને ત્યાં ઊભું રહેવાનું છે જોયું નથી પણ મળી જાય નહીં રસ્તામાં છે ગમે ત્યાં ફાઇનલી અમે સિહોરમાં પહોંચી ગયા છીએ મસ્ત મજાનું કામ છે સિહોર હા ઉભા રહ્યો જોડ્યા ચાલો ફ્રેન્ડ હવે અમે રિલેટિવ મળી ગયા છે મળીએ થોડી વાર ભગવતી રેસ્ટોરન્ટ તો આવી ગયું હતું પણ અમને ભૂલાઈ ગયું આગળ નીકળી ગયા છીએ હવે અહીંથી ગાડી વાળી લઈએ જોઈ નોડવી પડશે આમાં બહાટી બરાબર આવે છે રોડ હાઈવે રોડ છે ને એટલે કઈ ઉપાધિ ન કરો નાખી જ દેવાનું એ ગાડી હા બરાબર હવે ગિરનાર રેસ્ટોરન્ટ ને આગળ છે ધીમે ધીમે જવા દઈએ આવતો ધીમે ધીમે હા ક્યાં રાખવાની ગાડી પાર્કિંગમાં હવે અમે પહોંચી ગયા અને ત્યાં અમારા નણંદબા અને મારા પાણીબેન મારા વેઇટ કરે છે અમારે એના ઘરે જ આવવાનું હતું તો અમે જમવા આવી ગયા છીએ અમારા મન્નતબેન જમવામાં પાલક પનીર મંચુરિયન ને હજી ઢોસા આવે છે ચાલો બધા જમવા હવે જો જમીને નીકળી ગયા છે બારે ફૂલ ભૂખ લાગી હતી બધાને હાલો ગાડીમાં બેસી જાઓ બીજું હું સ્પેશિયલ જમવા માટેની શોપ જ છે બધી બેવું જ ગાડીમાં બેસી જવું છે તો ફ્રેન્ડ જમીને અમે નીકળી ગયા છીએ હવે સોનગઢ જઈએ છીએ સોડા પીવા ટાટા કહી દે બધાને હા મારા જો મન્નતબેન થોડીક વાર આગળ આવે ને થોડીક વાર પાછળ જાય બધા ફ્રેન્ડ્સ તમને ટાટા કહે છે બધા વિડીયોમાં અમારા ડેવિડભાઈ હોય પણ આજ અમારા મન્નતબેનનો વારો આવી ગયો છે એ અમને પિકઅપ કરવા આવી હતી સિંહોર હવે એના ઘરે જાય છે કેટલા દિવસથી રાહ જોતી હતી અમારી મામા અને મામી આવવાના છે એમ કામનાથ એનું નામ શું છે ખબર છે ડ્રિંક્સ બ્રેક છે ને સોડા પીવા બેસી ગયા છે જમીન પછી જઈને ટાણે સોડા પીવી પડે ને જો હવે આવી ગયા છે સોનગઢના રેલવે સ્ટેશન
અમારે ટ્રેનમાં જવાનું નથી પણ તમે ત્યાંથી નીકળ્યા અમે કિલોમીટર બાકી છે કેટલા કિલોમીટર 2 કે 3 કિલોમીટર છે હવે કાટોડિયા ડાયરેક્ટ ઘરે જઈને મળી જાય હા હવે ઘરે જઈને મળી હાલો હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે કાટોડિયા પહોંચી ગયા છીએ. આ જે ઘર છે એ મારા સિસ્ટરનું મકાન છે. તો બધા થાકી ગયા છે, તો હવે થોડી વાર માટે રેસ્ટની જરૂર પડશે. તો હવે થોડી વાર માટે આરામ કરીએ. હવે હેઠા દેજો નો કોઈ નીળ કીધી. જો ઘરે આવીને મારા નીલેશભાઈ શરબત બનાવવા માંડ્યા છે તડકાના લીંબુ સોડા બધું હોય. જેની તારા પૈસા ક્યાં છે કે નહીં? એમ? આ બંધ થઈ ગયો. નાખી દો અંદર. છે એટલે વાહ, અંદર છે તો ખરા પૈસા. પર્સમાંથી પૈસા ઝીડે ને જો એને પર્સમાં. તો ગાઈઝ અમે જો હિંગ લઈ લીધી છે સોનગઢની પ્રખ્યાત હિંગ. જેને લેવી હોય એ આવી જજો. હવે અમે નીકળી છીએ સાવરકુંડલા તરફ. તો ફાઇનલી ગાડી વાળી લીધી છે ઘરે જવા માટે. તો હવે જલ્દી અમે ઘરે પહોંચી જઈએ, બરાબર? તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ફટાફટ. બાય બાય, ટેક કેર.